સાહેબ ઊંઘું નતો 2 મિનિટ માટે બેસી નતો શકતો. પછી નાવા જવું હોય તો ઊંઘે નાવું પડે, જમવું હોય તો ઊંઘે જમવું પડે. આવી તકલીફ થઈ હતી સાહેબ. આ પગે કારી કડતર થતી હતી. વિષ્ણુભાઈ કેમ છે? સારું છે. મને કમરમાં ત્રીજા ચોથા મણકા નીચે નસ દબાતી હતી અને સાહેબ ઊંઘું નતો 2 મિનિટ માટે બેસી નતો શકતો. પછી નાવા જવું હોય તો ઊંઘે નાવું પડે, જમવું હોય તો ઊંઘે જમવું પડે. આવી તકલીફ થઈ હતી સાહેબ. આ પગે કારી કડતર થતી હતી. હા, તમે સુતા સુતા જ બધી વસ્તુ કરવી પડતી હતી? બધી સુતા 2 મિનિટે આપણને બેસી ના શકાય, ચાલી ના શકાય, એવી તકલીફ થતી હતી. આ કઈ રીતે તકલીફ પડી ગઈ હતી? આ સાહેબ હું એક દિવસ બાઇક લઈને પડી ગયો. હા. એના હિસાબે પછી ધીમે ધીમે દુખતું, પણ મેં ગંગાની નહીં બધી ટેબ્લેટો બાટલી લીધી મેડિકલમાંથી, પણ તો કઈ ફરક ના પડે. ધીમું દુખાવે. કોઈ 5-6 મહિના થઈ ગયા. બીજા 4 ડોક્ટરોની દવાઈ લીધી, પણ કઈ હરખી આવી નહીં. અને યુટ્યુબના માધ્યમથી તમારા વિડીયો જોયા, એના ઉપરથી મને એવું લાગ્યું કે આ સાહેબ જોડે જવું, કદાચ મને થોડું ફેર પડી જાય. અને યુટ્યુબના માધ્યમથી હું તમારે ત્યાં આવ્યો અને મેં જોયા બધા તમારા ઘણા અભિમાન દરેકના જોયા, અલગ અલગ ગામના વ્યક્તિઓના. પછી મને એવું લાગ્યું એટલે મેં મોરબીથી તમારું એડ્રેસ લીધું કે ભાઈ અમદાવાદમાં તમારી કઈ જગ્યાએ શાખા. ત્યારે સાહેબ તમારી નવી શાખા એક ખુલેલી હતી એ વખત. હા, અમદાવાદની અંદર. એટલે નવરંગપુરામાં તમે એડ્રેસ આપ્યું. એડ્રેસ ઉપર હું તમારે ત્યાં આવ્યો અને તમે 6 થી 7 સીટિંગ કીધા હતા, પણ મને 4 સીટિંગમાં તો 90% ફરક પડી ગયો છે. 4 સીટિંગમાં? હા, 4 સીટિંગ. એ તો પહેલી વખત તમે ચાલીને આવતા હતા તે ચલાવી નતું બિલકુલ. આમ એકદમ પગ આખો જૂઠો પડતો હતો અને નીચે ઝંઝનાટી આવતી. આખો દિવસ આમ શરીર પગ સેટ મૂકે ને તો ઝંઝનાટી આવતા પગની અંદર ચાલુ જ રહેતી. અત્યારે કોઈ ચાલવા ઉભું રહેવામાં કે બેસવામાં કોઈ તકલીફ પડે આપને? ના, આમાં ચાલવામાં સાહેબ કોઈ તકલીફ નથી. બેસવામાં લગભગ 4-5 કલાક હું બેસી શકું. ચાલુ હોય તો સતત 2 કલાક જેવું ચાલી શકું. સતત ભાઈ ઊભું રહેવું હોય તો 3-4 કલાક ઊભું રહી શકું. તમને શું તકલીફ હતી કે આપણે ત્રીજું ને ચોથું મણકું આવે ને, ચોથું ને પાંચમું, એ 2 મણકા વચ્ચે ગાદી આવે. એ ગાદી છે ને, એ તમે સ્લીપ ખાઈ ગયા હતા ને એના હિસાબે બહાર આવી ગઈ હતી. અને બાજુમાં જ આપણે પાવરની નસ જાતી હોય, સાઇટિક નવ જાતી હોય. એ છે તમારા આખા પગમાં જાતી હોય નીચે લગી. તો એ સાઇટિક નવ હોય ને એને તમારી ગાદી દબાણ કરતો હતો. એના હિસાબે તમને આખો પગ દુખતો હતો. સાઇટિકા કહેવાય. નવ જાતી હોય ને આપણા પગમાં એને. તો હું તમને શું સાઇટિકા થઈ ગયું એના હિસાબે આખો પગ દુખાવો કરતો. આપણે શું કર્યું, એ મણકા છે એને ખોયલા એટલે ગાદી ત્યાંથી નસ પાસેથી છૂટી પડી ગયા એટલે તમારો દુખાવો નીકળી ગયો. હા, કરવા જેવું છે સાહેબ. હું તો કેટલાય પેશન્ટોને કહું ભાઈ તમે ઓપરેશન કરાવતા હોય એવું કોઈ કેસ હોય તો તમારે એક વખત આ સાહેબની મુલાકાત લેવી જરૂરી છે. ઘણી વખત શું છે આમાં આપણે છે ને જલ્દી ડિસિઝન લઈ લેતા હોય છે. થોડુંક જો વિચારીએ, થોડુંક આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ 100% તો આપણે આ સારવારથી બહુ ફાયદો થાય છે. અને ઘણી વખત આપણે ઓપરેશન કરાવવું ના પડે. અને સાહેબ ઘણાના મેં એવા કેસ જોયા કે ઓપરેશન કર્યા પછી એ તકલીફો તો બિચારા નાની મોટી થોડી ઘણી તો રહેશે અને આજીવન માટે એનું કંઈ કામ ના કરી શકે એવું થઈ જાય. અને આ શું વગર ઓપરેશન થાય ને ભવિષ્યમાં સાહેબ આપણે અત્યારે એમાં ફરી પણ કામ કરી શકીએ. પેલું કિલો વજન ઓપરેશન કર્યા પછી ઉપાડવાની તો ના જ પાડે છે. અને ખોટા પૈસા જાય અને શરીરમાં ઓપરેશન કરી અડધું શરીર કરી નાખવું એના કરતાં તો આ બેટર છે. એ 4 ડોક્ટરો અલગ અલગ બદલ્યા. ચેપ્ટર 22 કંદક સાહેબ હતા, એમનાથી નિયમ અને હિંમત કીધું કે સાહેબ હવે વિષ્ણુભાઈ તમારે પીડા સહન ના થાય તો ઓપરેશન સિવાય કોઈ રસ્તો નથી એમ. તો મેં કહી દીધું કે સાહેબ ઓપરેશન તો મારે નથી જ કરવું કોઈ પણ સંજોગે. પીડા મેં લઈ પણ ઓપરેશન નથી કરવું.